ગોધરા શહેરમાં રેલવે સિગ્નલ ફળિયા ગરનાળાથી સિમલા સુધીનો રસ્તો બિસ્માર થઈ જતા હજારો વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ માર્ગ શહેરને જોડતો મહત્વપૂર્ણ રસ્તો છે કે જેના પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે। વિશેષ ચિંતાનો વિષય એ છે કે થોડા સમય પહેલા જ લાખો રૂપિયાને ખર્ચે બનાવવામાં આવેલો આ રસ્તો આટલી જલ્દીથી બિસ્માર થઈ જવાથી કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટરે ટેન્ડરમાં નિર્ધારિત ધોરણો મુજબ કામગીરી કરી નથી કે જેના કારણે રસ્તો ટૂંક સમયમાં જ ખરાબ થઈ ગયો છે, જેને લઈ સ્થાનિક નાગરિકોએ રેલવે ગરનાળાથી સિમલા સુધીના રસ્તાને નવેસરથી બનાવવાની માંગ કરી છે। રસ્તાની દયનીય સ્થિતિને કારણે વાહન ચાલકોની દૈનિક આવન જાવનમાં ભારે અગવડતાનો સામનો કરવો પડે છે। વાહનોને પણ નુકસાન થવાનું જોખમ રહે છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।